તો કેમ છો મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આપણે વાડીએ બનાવવાની હતી આજે દાળ બાટી, પછી તો લાગી ગયા દિનેશભાઈ અને કિશોરભાઈ કામે। કિશોરભાઈ કે મારું શૂટિંગ લઈ જાય, ઓ ભાઈ લઈ જાય। પછી તો કિશોરભાઈ વાળવા મળ્યા બાટીના ગુંડલા। થોડીક વારમાં તો કિશોરભાઈ અને દિનેશભાઈ વાળી નાખ્યા ગુંડલા। પછી તો આવી રીતે કાંક દાળ બાટીને શેકવા મૂકી દીધી છે અને દિનેશભાઈ ના માણસ મુકેશભાઈ શેકી રહ્યા છે। જો મુકેશભાઈને કમ્પ્લેટ રસોઈનું કામ આવડે છે અને થોડીક વારમાં બનાવી નાખીએ આપણે દાળ બાટી। કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે। મુકેશભાઈની સાથે સાથે આવડા સિદ્ધુભાઈ પણ દાળના કારીગર છે, એટલે સિદ્ધુભાઈએ પણ દાળ બનાવી નાખી। આપણે દાળ બાટીનો સાંજનો પ્રોગ્રામ હતો, એટલે આપણે કાંક વાડીનો આવો નજારો જોવા મળ્યો અને એમાં આપણી દેશી ઝૂંપડી અને બધા માણસો ભેગા થાય એટલે બહુ આનંદ થાય અને નિરાતે પ્રોગ્રામ સારો એવો થાય। પછી બધા મુકેશભાઈને બધા કામે લાગી ગયેલા હતા, એટલે દાળ બાટી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આવી રીતે બધા વર્ક કરી રહ્યા હતા। દાળ બાટીની સાથે સાથે દિનેશભાઈ ગઢવી જે એક રસોઈયા છે, પણ એ સાથે સાથે ઘરેથી સ્વીટ પણ બનાવીને લાવ્યા છે અને દાળ બાટી પણ આ છે અને સ્પેશિયલ અમૂલની છાશ પણ લાવેલા હતા, એટલે બરફ નાખીને બહુ મજા આવી ખાવાની। અને દાળ બાટી જે બનાવવામાં આવતી હતી અને ઘીમાં બોળીને કાઢો એટલે એનો ટેસ્ટ જ અલગ આવે। અને ભાઈ આવી રીતે કાંઈક દાળ બાટી બની રહી હતી। આપણી સંપૂર્ણ રસોઈ તૈયાર થઈ ગઈ, એટલે આપણા બધા આવેલા બધા મહેમાનો ભાઈબંધ દોસ્તારોને બેસાડી દીધા જમવા। પછી તો ભાઈ આપણે જેવી ગામડાની એટલે કે વાડીની જે સગવડથી આપણે બધાને બેસાડી દીધા જમવા। અને કિશોરભાઈ છે, ભાવેશભાઈ છે, મનીષભાઈ અને અમે બધા પણ સાથે મળીને જમી લીધું।